વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં સ્વ અધ્યયન પોથીમાં ભાગ 4 આપેલ છે, તેમાં વિષય ગુજરાતી પાઠ 14 વાડી પરના વહાલા તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને વધુ ખ્યાલ આવશે। પાઠ 14 વાડી પરના વહાલા વિભાગ એ યોગ્ય જોડકા જોડી ફરીથી લખો। 1. વાડી પરના વહાલા તેના લેખક છે ઇસ્માઇલભાઈ નાગોરી, તો તેને 2 સાથે જોડીશું। 2. વાડી પરના વહાલા તે નિબંધ છે, તો તેને 2 સાથે જોડીશું। બ. ખાલી જગ્યા પૂરો। 3. જંતુ જગતના દર્શન માટે ખાલી જગ્યા સમય વધારે યોગ્ય છે। જવાબ આવશે રાતનો શાંત। 4. વાડીમાં ક્યારેક ક્યારેક ખાલી જગ્યા પ્રાણીઓના દર્શન થઈ જાય છે। જવાબ આવશે દીપડા ને સિંહ જેવા। 5. ઢોર માટે ચીવટવાળા હોય તે ખાલી જગ્યા માફક સૂવે। જવાબ આવશે માતાની। ક. એક વાક્યમાં ઉત્તર લખો। 6. કયા જીવજંતુઓનો અવાજ રાત્રિના શાંત વાતાવરણને ભરી દે છે? જવાબ કંસારી અને તમરાના અવાજથી રાત્રિના શાંત વાતાવરણને ભરી દે છે। 7. કુદરતના કાફલાને વાડી શું આપે છે? જવાબ કુદરતના કાફલાને વાડી આશ્રય અને આવાસ, આકાર અને આહ્લાદક આપે છે। ડ. 3-4 વાક્યમાં ઉત્તર લખો। 8. ચોમાસાના નવરાશના દિવસોમાં છોકરા કઈ રીતે આનંદ મેળવે છે? જવાબ 9. ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે? જવાબ 10. રાતના સમયે કયા કયા જીવજંતુ જોવા મળે છે? જવાબ રાતના સમયે કંસારીથી લઈને તમરા, જેઠાડી, શિયાળા, વણિયાળ, જબાદિયા, ઘોરખુદિયા, ભૂંડ, હરણ, રોજડા વગેરે જોવા મળે છે। ક્યારેક દીપડા અને સિંહ પણ જોવા મળે છે। 11. વાડીની આસપાસમાં બાળકો શું શું જુએ છે? જવાબ વાડીની આસપાસમાં બાળકો ઢેલ કેટલા ઈંડા મૂક્યા છે, તેતર કેટલા બચ્ચા સાથે ફરે છે, બુલબુલે ક્યાં ને કેવો માળો કર્યો છે, ચીબરી ક્યાં ભરાઈને બેઠી છે, કૂતરીએ બખોલ ક્યાં ગાળી છે વગેરે વસ્તુઓ જુએ છે। 8-10 વાક્યમાં ઉત્તર લખો। 12. વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો। જવાબ 13. વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલાય જગત હોય છે, તે પાઠના આધારે લખો। જવાબ 14. ખેડૂતના જીવનમાં વાડી કેવી રીતે ઓતપ્રોત થયેલી હોય છે તે તમારા શબ્દોમાં વર્ણવો। જવાબ ખેડૂતો સવારથી સાંજ સુધી વાડી પર કામ કરતા હોય છે। રાત્રે પણ ઢોરને માટે ચીવટવાળા હોય છે। તેઓ સૂવે તો બાળકવાળી માતાને માફક જ સૂવે, એમની નિંદ્રા એ જાગ્રત હોય છે। વાડીમાં રહેનારને આવનારો ભાત પાતના હોય છે, પરંતુ ખેડૂતનું ધ્યાન તો વધુ રંજાડે વધુ કાંઈ બગાડે એ તરફ હોય છે। દરેક ઋતુમાં વાડીમાં ડાયરા જામતા હોય છે અને જલસા થતા હોય છે। ખેડૂતો એકબીજાના વાડીના કામમાં મદદરૂપ થતા હોય છે અને સાથે સાથે કિટોળ કરતા હોય છે। વિભાગ સી વ્યાકરણ વિભાગ, નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। 15. કૌંસમાંથી સાચી જોડણી શોધીને લખો। અહીં મિત્રો ચિરસ્મરણી આ જોડણી સાચી છે, અહીં નિદ્રા આ જોડણી સાચી છે અને ત્રીજામાં અનિવાર્ય આ જોડણી સાચી છે। 16. સંધિ છોડો। સંતોષ તો થશે સમ પ્લસ તોષ, સંગ્રહ તો થશે સમ પ્લસ ગ્રહ, વાતાવરણ તો થશે વાત પ્લસ આવરણ। 17. રેખાંકિત સંજ્ઞાના પ્રકાર ઓળખાવો। એ માન્યતા પણ સાવ ગઈ નથી, તો અહીં માન્યતા એ ભાવવાચક સંજ્ઞા છે। 2. ક્યારેય દીપડા કે સિંહના
પણ દર્શન થઈ જતા હોય છે, તો દીપડા અને સિંહ એ જાતિવાચક સંજ્ઞા છે. મોડી રાત સુધી હર્ષનાદો થતા સંભળાય છે. અહીં રાત એ જાતિવાચક સંજ્ઞા છે. 18 સમાનાર્થી શબ્દ શોધીને લખો. કાફલો તો તેનો સમાનાર્થી શબ્દ થશે સંઘ. વણિયલ તેનો સમાનાર્થી શબ્દ થશે બિલાડી જેવું પ્રાણી. સંગ્રામ તેનો સમાનાર્થી શબ્દ થશે યુદ્ધ. આવાસ તો તેનો સમાનાર્થી શબ્દ થશે રહેઠાણ. આહલાદ તો તેનો સમાનાર્થી શબ્દ થશે આનંદ. 19 વિરુદ્ધાર્થી શબ્દ લખો. લીલી તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સૂકી. ભપકો તો થશે સાદગી. અંકુશ તો નિરંકુશ. કોલાહલ તો થશે નીરવ. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે લખો. સાહસિક તેમાં પર પ્રત્યય રહેલો છે. ખાટલી તેમાં પણ પર પ્રત્યય રહેલો છે. નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. દર્શન તે પુલ્લિંગ છે. કુદરત તે સ્ત્રીલિંગ છે. મોસમ તે સ્ત્રીલિંગ છે. નોળિયો તે પુલ્લિંગ છે. ચોપાટ તે સ્ત્રીલિંગ છે. આનંદ તે પુલ્લિંગ છે. નીચેના વાક્યોમાંથી અલંકાર ઓળખાવો. મોસમે મોસમની મોજ લોકો માણી જાય છે તે વર્ણાનુપ્રાસ છે. રાતે પણ ઢોરને માટે ચીવટવાળા હોય એ સૂવે તો બાળકવાળી માતાની માફક જ તે ઉપમા અલંકાર છે. વાડે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન તે ઉત્પ્રેક્ષા અલંકાર છે. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો. 5 માણસો ભેગા કામ કરતા હોય છે તો અહીં 5 એ સંખ્યાવાચક વિશેષણ છે. વાડને લીલી દુનિયા વચ્ચે કેટલાય જગત હોય છે તો અહીં લીલી એક ગુણવાચક વિશેષણ છે. વાડે પર આ પ્રસંગો વધારે દીપી ઉઠે છે તો વધારે એ પ્રમાણવાચક વિશેષણ છે. નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો. રાણી માંજરો પણ ત્યાં જ રહેતા હોય છે તો અહીં માંજરો એ સર્વનામ છે. તેના એ પોતે પણ અગત્યના ભાગ જેવા જ છે તો તેના એ સર્વનામ છે. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો. બચલા તો થશે બચ્ચા. કાળોતરો તો થશે ફણીધર નાગ. માંજર તો બિલાડો. ઢાલ તો મદદ. સાંઠીકડું તો સાંઠીનો નાનો ટુકડો. વિભાગડી લેખન વિભાગ. નિબંધ લેખન કરો. પ્રકૃતિના ખોળે 1 કલાક. વિદ્યાર્થી મિત્રો અહીં નિબંધ લખેલો છે તે તમે જોઈ અને લખી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અહીં સ્વાધ્યાય પોથીના બીજા વિષયના પણ સોલ્યુશન પાઠ મૂકેલા છે ચેનલમાં, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.